ગુડ મોર્નિંગ, જય દ્વારકાથી, જય બાબાઈ. તો કેમ છો બધા? મજામાં ને? તો ફરીથી આપણો મસ્ત મજા લોકમાં તમે બધાનું સ્વાગત છે. નથી આપણે ગામમાંથી લોક ચાલુ કરી દીધો અને આજે આપણે જવાનું છે મઢડા, બરોબર. અને હું એકલો નથી જાય, હું એકલો નથી જતો, આપણી યાર 2 જણા આવે છે. તો આપણે જી બસ કેમ કે 4 જ પીધી ને એટલે. તો આપણી યાર આવે છે રોહિતભાઈ. કેમ છો રોહિતભાઈ? હારુનભાઈ? હાલો ભાઈ. જય સોનભાઈમાં. જય સોનભાઈમાં. કેમ છો ભાઈ? જલ છો? તો યાર બોલે કાળો ઘોડો લઈને જાય છે, બરોબર અત્યારમાં. તો હાલો જઈએ કન્ટિન્યુ. અત્યારે જો મિત્રો આપણે રસ્તામાં બ્રેક લઈ લીધો, બરોબર. અને અત્યારે આપણે મેપના ભરો જાય છે. જો અંશભાઈ મેપ ખોલ્યો, અંશભાઈ મેપ બતાવો તો. હા જોઈ લે ભાઈ. અત્યારે મેપના ભરો જાય છે, બરોબર મઢડા. કેમ કે આ રસ્તો આપણો અજાણો સમજ્યા. તો અટાણે મેપના ભરો જાય છે. તો હાલો મિત્રો કન્ટિન્યુ આગળ હાઈવે ઊભા રહી ગયા છે હોટલે, બરોબર ચા પીવા માટે. તો હોટલ ઉપર આવી ગયા છે મસ્ત મજાના. આમ જવાનું ભાઈ, આમ આપણે ચા પાણી પી લઈએ અને પછી આપણે હે ને આગળ નાસ્તો બાસ્તો કંઈક કરીએ. આપણે મિત્રો હે ને બાટવા રોડ આપણે ઊભા રહી ગયા છીએ, બરોબર. અને આગળ મિત્રો વરસાદ હતો, સારો વરસાદ પડી ગયો. ખેડૂત માટે સારું સમજ્યા ગયા. તો અને ભાઈ ક્યાં વરસાદ હતો? બાજોટ. તો મિત્રો બાજોટમાં સારો વરસાદ પડી ગયો છે. તો ખેડૂત હું વાવેતર થઈ ગયું તો વધારે સારું. બીજા હું વાવેતર કરી નાખ્યા. જ્યાં નથી ત્યાં આવી ગયો ને મિત્રો, શું કે વરસાદ એટલે કાં પડી જાય ત્યાં. મિત્રો આપણે મઢડા પહોંચી ગયા સોનલમાન ધામ, બરોબર. તો હાલો રોહિતભાઈ જાઉં દર્શન કરવા. હંસભાઈ હાલો. હંસભાઈ જો સેનબેન ને બાકી જમાવટ છે બાકી. તો હાલો જઈએ દર્શન કરવા. ફાઇનલી મિત્રો આપણે છે ને મંદિર પહોંચી ગયા છીએ. દર્શન કરી લીધા મસ્ત મજાના. વટા જો ફોટા પાડીએ છીએ. એકવાર તમે દર્શન કરી લીધો બાયણેથી. મસ્ત મેં દર્શન કરી લીધા. તો હાલો હવે નીકળીએ. હવે એક જગ્યાએ જવાનું છે ત્યાં, બરોબર. પર બાયણે દર્શન કરી લીધા અમે. હવે અમે ભાગીએ, બરોબર. આપણે એક જગ્યાએ જવાનું, તમને કહી દઉં ક્યાં જવાનું હે? સોમનાથ. તો મિત્રો સોમનાથ જવાનું. અહીં જો વરસાદ સારો પડેલો હે, જોઈ લો. નાસ્તો કરો હોટલ ઉપર રહી ગયા છીએ. અને અહીંથી સોમનાથ થાય 20 કિલોમીટર, બરોબર. તો રોહિતભાઈ અહીંથી શું કે જાડ વિચાર છે કે નહીં? સોમનાથથી પછી જાય. સોમનાથથી પછી ઘરે ગાડીમાં એકલા નાખી એવું હોય. તો મિત્રો એમાં એવું છે કે ને બુલેટ આપણે ઓછો હાકી, એમ હાકી ખર ઓછો હાકી. પછી આ ભાઈ વધારે આખો દીધું હે. તો હાલો મિત્રો નાસ્તો કરીને પછી મળીએ. નાસ્તો કરી લીધો હે. અને ભાઈ કંઈક મજા સાચું કહીજો, ખોટ ના બોલ દે. હે બહુ જામ્યું નહીં એમ. એક હોટલ જોઈ લો. નાસ્તામાં ગાંઠિયા ખાધે મજા ના આવી. કંઈક આગળ કંઈક નાસ્તો બાસ્તો કરી અને પછી નીકળી સોમનાથ બાજુ. ફાઇનલી મિત્રો આપણે સોમનાથ પૂગી ગયા છે અને દર્શન કરી આવ્યા. અને ફોનની તો હું અલાઉડ નથી, બહાર મંદિર દર્શન કરી લેવું પડે તમે. મંદિર છે મસ્ત મજાનું. તો હવે હાલો આપણે નીકળીએ ઘર સાઈડ. દર્શન કરી લીધા મસ્ત મજા શંકર ભગવાનના. તો અત્યારે આપણે જો દરિયો બધું જઈએ છીએ. અને રોહિતભાઈ કંઈક મજા આવે હે? એવું હોય તો અત્યારે જો બધા જઈએ છીએ. આપણે દરિયો પૂકી ગયા છીએ. અને આ જોઈ લઈએ પર હનુમાન મૂર્તિ છે. અને આ શંકર ભગવાનનું મંદિર છે મસ્ત મજાનું. અને આ દરિયો જોઈ લો. હાલો ઊંટમાં બેવું હે? ઊંટમાં બેવું? ઊંટ માથે આજે મિત્રો આપણે રોહિતભાઈ જો ઘોડી ચલાવવાનો હે. સળેમાં કાંઈ ના ભાઈ, સળીના ભાઈ એમાં કાંઈ ના હોય. એ મોટાને સળાઈ દે ને આવડાને, સળાઈ લે લે. તો ફાઇનલી મિત્રો જો આપણે રોહિતભાઈ ઘોડા સડ્યા છે. સડ્યો આવાજ. હાલો ભાઈ જવા દો. હાલ રોહિતભાઈ જવા દે. તો રોહિતભાઈ ઘોડા સડી ગયા હે. હાલો આવજો. તારા કોળીએ તો બેહો, કોળી નથી બેવું તારે? તો આમાં બેવું હે ઊંટમાં? ઊંટમાં નથી બેવું તારે? કાંઈ બીક લાગે શું? એટલે મને કહેતો ખરા કે ખાવ પણ મને એવું હે. બધા ચકીઓ આવી ગયા છે, બરોબર. આવું કંઈક છે. તો જોઈએ આ કેવું છે. તારો કોળી હંસળા કેવું છે ભાઈ? હંસળો પીએ અને ખબર છે. હંસળા કેવું છે? સારું છે? અરે જોરદાર. હા આપણે પીને જોઈએ.